Hello everyone, Jai Shri Krishna. Happy Navratri. Happy Hello. Navratri, Jai Jai શ્રી Shri કૃષ્ણ. Krishna. હેપી નવરાત્રી. કેમ છો બધા? Good, બસ good. મજામાં. તમે કેમ Ready છો? for Garba. બસ ready for Garba. Like that, Yeah, practice ચાલે છે અમારા ઘરમાં. So I know કે yeah. તમે લોકો બી અત્યારે ગરબાના મૂડમાં હશો, નવરાત્રીના મૂડમાં હશો. So that's good. Of course. આપણે ગુજરાતીઓને નવરાત્રી આવે એટલે લાઈક ઘરમાં બી વાતાવરણ ચેન્જ થઈ જાય ઓટોમેટિક. Definitely. આખું વરસ રાહ જોઈએ આજ Yes. My favorite festival, actually. Same here, Same. Mara, like always, I am always excited about like four festival to be honest, not only Navratri, Diwali, and Yeah. Uttarayan and Holi. કે એમાં full to family સાથે, cousin સાથે enjoy કર્યું છે. So it's my always favorite thing. Yeah. So yeah, we try to do our best કે અહીંયા બી બહારની કન્ટ્રીમાં બી ફેમિલીને એ એટમોસ્ફિયર કે એન્વાયરમેન્ટ મળે, રાઈટ? So yeah, we are trying. ઓકે એવરીવન, સો થેન્ક યુ સો મચ જે લોકો અમને અત્યારે લાઈવ જોઈ રહ્યા છે અને જે લોકો અમને ખાસા ટાઈમથી ફોલો કરી રહ્યા છે એ લોકોને થેન્ક યુ સો મચ. એન્ડ એઝ યુ ઓલ નો કે અમે લોકો એવરી મંડે લાઈવ જઈને બિઝનેસ વિશે થોડું ડિસ્કશન કરીએ છીએ. સો વી થોટ કે આજે એવો ટોપિક અમે લોકો ડિસ્કસ કરીએ કે જે બહુ કોમન લોકોને એ ક્વેશ્ચન્સ આવતો હોય છે, કેમ કે જ્યારે અમે બિઝનેસની ફ્લેક્સિબિલિટીની ડિસ્કશન કરીએ છીએ, જ્યારે કોઈ ઇન્ક્વાયરી આવે બિઝનેસની કે આ બિઝનેસ ફ્લેક્સિબલ છે, તમે તમારા ટાઈમે કામ કરી શકો છો. સો યુઝ્યુઅલી વી ડુ ગેટ દેટ ક્વેશ્ચન કે તમે તમારા ટાઈમે તમે કામ કરી શકીએ, બટ વોટ ઇફ કે અમે ફૂલ ટાઈમ વર્કિંગ પેરેન્ટ છીએ કે પાર્ટ ટાઈમ વર્કિંગ પર્સન છીએ, રાઈટ? તો એની સાથે સાથે અમે બિઝનેસને કેવી રીતે કન્ટિન્યુ કરી શકીએ. જ્યારે આપણે પાર્ટ ટાઈમ જોબ શોધતા હોઈએ તો વી નો કે આ પર્ટિક્યુલર અવર્સમાં તમારે કામ કરવાનું છે, પણ જ્યારે આપણે આપણા માટે કરવાનું હોય ત્યારે અમારે કેવી રીતે એ વસ્તુને અમારા રૂટીનમાં એડજસ્ટ કરવાની. સો વી થોટ કે એ વસ્તુ માટે અમારા પોતાના ઇન્ડિવિજ્યુઅલી શું ઓપિનિયન છે, અમારા જે પોઈન્ટ ઓફ વ્યૂ છે તમારી સાથે અત્યારે લાઈવમાં અમે શેર કરીએ. સો અકોર્ડિંગ ટુ મી, જેમ અમે કહીએ છીએ કે આ બિઝનેસ ફ્લેક્સિબલ છે, રાઈટ? તમે તમારા ટાઈમે ગમે ત્યારે કામ કરી શકો છો. સો દેટ ડઝન્ટ મીન કે તમારે જ્યારે બિઝનેસની ઇન્ક્વાયરી આવે છે, ડેફિનેટલી તમારે એને આન્સર કરવો પડે. તમે એમને ઇન્ફોર્મેશન ટાઈમે આપો તો એ વધારે બેટર છે, બટ ટાઈમે આપવાનો મતલબ એવું નથી કે તમને સવારે 10 વાગે કોઈનો મેસેજ આવ્યો તો તમારે એક્ઝેક્ટ 10 વાગે જ તમારે એને રિપ્લાય આપવાનો. બિકોઝ વી ઓલ અન્ડરસ્ટેન્ડ કે અત્યારે આપણે ઘણા બધા લોકો જે બહારની કન્ટ્રીમાં છે, ઘણા લોકો કદાચ ઇન્ડિયાથી જોતા હશે, તો બધાની પોતાની પર્સનલ લાઈફ, પોતાની પ્રોફેશનલ લાઈફ બી હોય છે. આ બિઝનેસ અમે લોકો સ્ટાર્ટ એટલા માટે કર્યો છે કે અમે આ બિઝનેસની સાથે સાથે અમારા ફેમિલીને, અમારી પર્સનલ લાઈફને કે અમારી પ્રોફેશનલ લાઈફને બી એટલું જ ઇમ્પોર્ટન્ટ આપી શકીએ. અને અમારે ચૂઝ ના કરવું પડે કે અમારે બિઝનેસ કરવો છે કે જોબ કરવી છે કે કિડ્સની પાછળ ટાઈમ સ્પેન્ડ કરવો છે કે અમારે ટ્રાવેલ કરવું છે, રાઈટ? જેમ જેમ તમે બિઝનેસ કરતા જાઓ તમને બિઝનેસના ફીચર્સની ખબર પડે છે. તમે સો મેની ટૂલ્સ હોય છે જેના વિશે અત્યારે આપણે ડિસ્કસ કરીશું, એને એક્સપ્લોર કરી શકાય છે. અને બિઝનેસને તમે તમારી લાઈફમાં એડ કરવાનો છે, તમારા રૂટીનમાં એડ કરવાનો છે. ડેફિનેટલી જ્યારે તમે અવેલેબલ છો ત્યારે બિઝનેસ કરો. અમે એવું નથી કહેતા કે તમે તમારી જોબને સાઈડમાં મૂકીને બિઝનેસ કરો, કે તમારી વર્ક મીટિંગ છે ત્યાં તમને ખબર પડી કે તમારે બિઝનેસની ઇન્ક્વાયરી આવી, તો તમારે એટ ધ સેમ ટાઈમ તમારે એને આન્સર આપવો પડે. આ બિઝનેસ સ્ટાર્ટ કરવા પાછળનું 90% કેસમાં લોકોનું રીઝન જ એ હોય છે કે એમને ફ્લેક્સિબિલિટી જોઈએ છે. જો આ બિઝનેસ થ્રુ અમે તમને ફ્લેક્સિબિલિટી અને ફ્રીડમ ના આપી શકીએ તો આ બિઝનેસ જેવી રીતે અમે પ્રમોટ કરીએ છીએ એનો કોઈ મતલબ જ નથી, રાઈટ? Yeah. Flexibility, our business no main feature છે, which I really like. It works around your life, not the other way around. તમે ગમે તે પોકેટ્સ ઓફ ટાઈમ યુઝ કરીને આ બિઝનેસ રન કરી શકો છો. લાઈક અમારા તા લાઈક વીકલી માસ્ટર માઇન્ડ હોય છે, તો નોર્મલી 90% ઓફ ધ ટાઈમ હું જીમમાં જતી હોઉં અમને either elliptical પર કે એમ તેમ, તો I take my iPad with me. Then I watch it while I'm doing, and then I'll go back home and then rewatch the important bits that I really want to take action on, right? એટલે એવી રીતે ગમે તે પોકેટ ઓફ ટાઈમ લઈને તમે બિઝનેસ કરી શકો છો. હું પહેલા જોઈન થી ત્યારે મને એમ જ લાગતું હતું કે લાઈક કોઈનો મેસેજ આવે એટલે તરત ને તરત રિપ્લાય કરવાનો, but it's not like that. As long as તમે say like within reasonable time reply કરો, then it's okay. ને અમારું સિસ્ટમમાં ઓટોમેશન બહુ છે, લાઈક ઈમેલ્સ ને એવું પણ અમારે જાતે બધા ઈમેલ્સ નથી મોકલવા પડતા. they send automatically by our system. ને બધું પોસ્ટિંગ ને એવું પણ સ્કેડ્યુલ ahead of time થઈ જાય.
so you don't have to say, oh, atla vaigya એટલે I need to sit down and post. એવું કંઈ નથી, like you can set your schedule up week in advance. હું ટ્રાવેલ કરું ત્યારે હું એવું જ કરતી છે કે like ટ્રાવેલ કરતા કરતા I don't have to do too much, કે already post બધા schedule કરી દેમ, before I go. ને I just કોઈનો મેસેજ આવે તો પણ like most of the questions આપણને ખબર જ હોય છે કે શું રિપ્લાય હોય, તો we have templates. એટલે ટેમ્પલેટ યુઝ કરીને you just copy and paste. એટલે ઘણી વાર તો like one second લાગે ફોન પરથી કે just quick reply તો કરી દેવાય. પણ if you don't, then it's okay to just wait few hours when you have some time, just reply then. So it's very very flexible, and like કયુરીએ કીધું તેમ automation ઘણું બધું છે, like અમે તો થોડું થોડુંક જ કીધું પણ so much. ને હું રિમાઇન્ડર્સ પણ વાપરું છું કોઈને ફોલોઅપ કરવાનું હોય કે લેટ્સ કોઈ ક્વેશ્ચન પૂછ્યો હોય ને I just set a little reminder saying મારે એને આન્સર આપવાનો છે, so you don't forget about it. એટલે little things that we teach you, it will help you manage the business at your own time, and it's very flexible, so don't worry. That's true. Yeah, like આપણે બધાને ખબર છે ફ્લેક્સિબિલિટી એન્ડ ઓટોમેશન આ બિઝનેસમાં ઘણું એવું સારું કામ કરી રહ્યું છે, રાઈટ? અને અત્યારના ટાઈમમાં આપણે જોઈએ ને તો બધું ડિજિટલ તો થઈ જ રહ્યું છે, પણ એઆઈ પણ એટલું બધું લાઈક ડેવલપ થઈ રહ્યું છે. અને જોડે જોડે જે આપણા ડિવાઇસીસ છે, કે ફોન છે, લેપટોપ્સ છે, આઈપેડ્સ છે, જે બી તમે ડિજિટલ ડિવાઇસ યુઝ કરી રહ્યા છો એ બી ડે બાય ડે અપગ્રેડ થતા જાય છે, રાઈટ? અને હવે ઘણી સારી એવી એપ્સ છે કે ફીચર્સ છે જે અવેલેબલ છે આપણા ફિંગર ટીપ ઉપર, કે જેવું રેખા આંટીએ કહ્યું એવી રીતના કે એવા રિમાઇન્ડર સેટ કરે છે, એવી જ રીતે લાઈક તમે ઓટો મેસેજ સિસ્ટમને ઉપયોગ કરી શકો છો, રાઈટ? એઆઈ થ્રુ બી તમે રિપ્લાય કરી શકો છો જ્યારે તમને લાગે કે તમે બિઝી છો, કે તમારો જો ટાઈમ નથી, કે વાઇલ યુ આર વર્કિંગ અને તમને એવું છે કે ના મારે ઓન ટાઈમ જે બી ઇન્ક્વાયરીઝ છે આઈ ડોન્ટ વોન્ટ ટુ વેટ ધેમ, લાઈક એમને રાહ નહીં જોવડાવી, ઓન ટાઈમ મારે આ વસ્તુ કરવી છે, પણ તમે બીજા કામમાં બી સ્ટક થઈ જાઓ છો. તો આ જે ટૂલ્સ છે, જે એપ્સ છે, એનો ઉપયોગ કરીને બી તમે ઓન ટાઈમ રિસ્પોન્ડ કરી શકો છો. અને અગેન એવું જરૂરી નથી કે તમને આ ટાઈમે લેટ્સી 9 વાગે તમને સવારમાં મેસેજ આવ્યો અને યુ હેવ ટુ બી ધેર ઓન 9 o'clock કે તમને રાઈટ હવે રિપ્લાય કરવો, એવું ક્યાંય નથી. અમે તમને એવું કહેતા બી નહીં, કે તમને કોઈ બી ઇન્ક્વાયરીઝ આવે છે રાઈટ ઓન ટાઈમ તમે એમને રિસ્પોન્ડ કરો. આપણે બધાને ખબર છે, બધા પોતાની લાઈફમાં બિઝી હોય છે, વર્કિંગ આવર્સમાં કામ કરતા હોઈએ છે, ફેમિલી છે, કિડ્સ છે. સો સામેવાળાને બી ખબર છે કે થોડો ટાઈમ એ તમને આપશે જ, એવું નહીં કે રાઈટ હવે કેમ તમે મને રિપ્લાય ના કર્યો. સો એ બધું લાઈક તમારે ઓવર સ્ટ્રેસ થવાની જરૂર જ નથી. તમે એવું બી કરી શકો કે તમે તમારી ટાઈમ ફ્રેમ બી સેટ કરી શકો છો. ફોર મી, હું ઓલવેઝ લાઈક મારા ડોટરને ડ્રોપ કરીને બીજું બધું કામ કરીને આફ્ટર 9 હું ઓલવેઝ મારા જે ફોલોવર્સ છે કે જે બી મને ઇન્ક્વાયરીઝ આવતી હોય ઓલવેઝ લેટ ધેમ નો કે હું આટલેથી આટલા ટાઈમમાં અવેલેબલ છું. ઇફ દે નીડ મી, કોઈ ક્વેશ્ચન્સ છે, એમને કોલ પર વાત કરવી છે, કે આઈ ઓલવેઝ આસ્ક ધેમ કે એમની શું અવેબિલિટી છે. તો જો મારી ને એમની અવેબિલિટી મેચ થતી હોય ઇટ્સ ગુડ, ઇફ નાટ તો કંઈક વર્ક અરાઉન્ડ કરી લઈએ, કે એમની અવેબિલિટી આપણે મેચ કરીને આપણે એમની જોડે વાત કરી શકીએ. સો એવું જરૂરી નથી કે ઓન ટાઈમ તમને બધું જ કરવું પડે. પ્લસ જે ટૂલ્સ છે તમને બધા સર્ટિફાઈડ ટ્રેનિંગમાં તમને ઓલરેડી શીખવાડવામાં આવે છે. એવું બી નથી કે તમે જોડાવ છો અને તમને કહી દે કે ઓકે આ ટૂલ્સ છે, તમે એનો ઉપયોગ કરીને ફોલોઅપ કરો એવી રીતના, રાઈટ? ઘણા બધા ટૂલ્સ એવા હોય છે કે આપણને ઓલરેડી ખબર જ હોય છે બિફોર આપણે કંઈ બી નવું જોડાઈએ છીએ કે સ્ટાર્ટ કરતા હોઈએ છીએ. અને ઘણા એવા છે કે આપણે શીખતા બી હોઈએ છીએ, અને એ ઘણા ઉપયોગમાં આવે છે કે ઇવન તમે ટ્રાવેલ કરો છો, વેકેશન પર છો, કે જોબ ઉપર છો, તમે એ ટૂલ્સનો ઉપયોગ કરીને તમારા જે બી ઇન્ક્વાયરીઝ છે એને તમે ઓન ટાઈમ લાઈક રિપ્લાય કરી શકો છો. અને થોડું આગું પાછું થઈ જાય તો વી નો લાઈક સોરી ઇઝ ધેર, સો નો બડી માઇન્ડ ધેટ. એટલે કોઈ માઇન્ડ નથી કરતું. તમે જો થોડા આગા પાછા હશો, ઇવન 1-2 દિવસ પછી બી તમે જો રિસ્પોન્ડ કરી શકતા હોય કોઈ પ્રોબ્લેમ નથી, બિકોઝ સામેવાળા એટલા જ અન્ડરસ્ટેબલ હોય છે જેટલા તમે સામેવાળાને સમજી શકો છો. ઇન ધ એન્ડ આપણે અહીંયા બધાને હેલ્પ કરવા માટે જ જોડાયા છે, રાઈટ? અને આ બિઝનેસ આપણે એ રીતે જ રન કરી રહ્યા છે કે આપણે વધારે ને વધારે લોકોને હેલ્પ કરીએ. સો જો હેલ્પ કરવામાં મે બી થોડું બી મોડું થઈ જશે તો બી કંઈ પ્રોબ્લેમ નહીં થવાનો.
યા રાઈટ ટોટલી. અને જેમ ઓલમોસ્ટ તમે બધાએ કવર કરી લીધું છે મોસ્ટ ઓફ ધ પાર્ટ, બટ સ્ટીલ આઈ વુડ લાઈક ટુ સે સર્ટેન થિંગ્સ કે લાઈક મારો લાઈવ એક્ઝામ્પલ છે કે લાઈક હું જોબ પર જઈને પણ હું આ બિઝનેસ કરું છું. તો કેવું કે મારે બી ઘણી વાર ઇન્ક્વાયરીઝ આવતી હોય, કોઈના મેસેજ આવતો હોય, ઘણી વાર તો કોલ પણ આવતો હોય ડિરેક્ટલી. તો પણ હું યુઝ્યુઅલી જો અવેલેબલ હોઉં તો હું રિસ્પોન્ડ કરતો જ હોઉં. પણ જ્યારે જોબ ઇઝ ઓલ્સો ક્રેઝી નાઉ ડેઝ. તો લાઈક મેં બી મારા અમુક ટેમ્પલેટ છે કે જે મારા ફોનમાં, મારા પીસીમાં રાખી મૂકું કે વેન એવર આઈ હેવ એની સર્ટેન ક્વેરીઝ કે જેનો આઈ કેન એબલ ટુ આન્સર વિથ જસ્ટ ટેક્સ્ટ ઓર મેસેજથી, કાં તો કોઈ ઈમેલ કરીને, તો મને ઇઝી પડે કે હું મારે જસ્ટ કોપી પેસ્ટ જ કરવાનું રહે. અને સાથે લાઈક અમે મેન્શન કર્યું જ કે ટેમ્પલેટ્સ દેર આર સર્ટેન સ્ટ્રેટેજી અને ટિપ્સ બી છે કે જેમાં તમે તમારો પર્સનલ મેસેજ બી એડ કરી શકો છો એમાં. તો તેમાં પણ તમે ઓટોમેટિક મેસેજ એમને પહોંચી જાય જેવું તમારા એડ પર એ લોકો ક્લિક કરે, કાં તો એમને ઇન્ટરેસ્ટેડ બતાવે તો રાઈટ. તો એટલીસ્ટ જે બેઝિક ઇન્ફોર્મેશન છે એ તો તમને મળી જ જવાની છે કે જેમાં તમારે વેબિનાર જવાનો હોય તેમાં તમને જે બેઝિક ફર્સ્ટ ઇન્ફોર્મેશન માટે જે તમે નીડ કરતા હોય રાઈટ. હવે ઘણીવાર એમ પણ થાય કે લોકો લાઈક આપણને મેસેજ આવે છે, આપણને રીચ આઉટ કરે છે, ઘણીવાર આપણને ટાઈમ નહીં હોય, લાઈક ઘણીવાર તમે જોબમાં બિઝી હોય, ઘણીવાર હોમ સ્ટફમાં, કાં તો દેર આર મલ્ટિપલ રીઝન્સ બિકોઝ બધાનું સિચ્યુએશન, એન્વાયરમેન્ટ, બધાનું હોમ સિચ્યુએશન બધું અલગ હોય રાઈટ. તો ધ ફર્સ્ટ રૂલ ઓફ ધ બિઝનેસ ઇઝ ટુ બી પેશન્સ એઝ વેલ. જો બિઝનેસ તમારે કરવું હોય, તમારે પ્રોફિટ મેળવો હોય તો યુ હેવ ટુ બી પેશન્સ. તો જ્યારે તમે કોઈ ઇન્ફોર્મેશન માંગવા જતા હોય તો ત્યારે બી તમારે પેશન્સ રાખવું પડે કે લાઈક હવે ધારો કે તમે કોલેજમાં એડમિશન લેવા જાઓ છો, તમે ઈમેલ કરો છો, તો યુ વેઇટ અન્ટિલ લાઈક 2 days બીકોઝ દે આર ઓલ્સો બિઝી. તો અમારા પણ Sorry, I think Rajને connectivity issues થઈ રહ્યા છે. મેસેજ આપવામાં બિઝી હોય છે, કાં તો કામમાં બિઝી હોય છે, તો યુ હેવ ટુ બી email, whatever format they are looking for. So just need to be patient and then just wait for the message or કે તમારા પાસે રિસ્પોન્સ આવે છે કે નહીં. એન્ડ ધેન ઓફકોર્સ દેર આર પોસિબિલિટીઝ કે મેં યુઝ્યુઅલી ફોન પ્રિફર વધારે કરું કે જેનાથી એ લોકોને વેઇટ કરવું નહીં પડે અને ઓન ધ ફોન હું વધારે સારી રીતે એમને એક્સપ્લેન બી કરી શકું. તો દેર આર મલ્ટિપલ ડિફરન્ટ સ્ટફ. અને સાથે જેમ રેખાબેન અને કેવીબેન, ધરતીબેને પણ મેન્શન કર્યું કે દેર આર ઓટોમેશન એઝ વેલ. તો તમે તમારા સોશિયલ મીડિયા કાં તો જે પ્લેટફોર્મ પર તમે કમ્ફર્ટેબલ તેના થ્રુ બી તમે મેસેજ પાસ આઉટ કરાવી શકો છો થ્રુ ઓટોમેશન. કે જ્યારે તમે ફિઝિકલી કાં તો અવેલેબલ નહીં હો તો તમે એટલીસ્ટ ઓટોમેશન મેસેજ તો એટલીસ્ટ એમને પહોંચી શકે છે રાઈટ. So there are so many different things and trips. They just need to figure it out how you're going to use. That's true. અને તમને ખબર જ છે કે સપોઝ તમે ફૂલ ટાઈમ જોબ કરી રહ્યા છો, તમે મોર્નિંગમાં ઓર ઇધર ઇવનિંગમાં અવેલેબલ છો, સો તમે ઇનિશિયલનો જે ફર્સ્ટ મેસેજ હોય છે રાઈટ, વી કોલ ઇટ એઝ એ વેલકમ મેસેજ, તમે એમાં બી મેન્શન કરી શકો છો કે તમે આટલાથી આટલા ટાઈમની વચ્ચે અવેલેબલ છો. સો ધ અધર પર્સન કેન એક્સપેક્ટ કે તમારો મેસેજ કે તમને કોન્ટેક્ટ કયા ટાઈમે કરી શકે રાઈટ. સો યુ નીડ ટુ બી ઓપન ટુ હેવ ધીસ બિઝનેસ ઇન ટુ યોર લાઈફ. અને સ્ટેપ બાય સ્ટેપ જેમ તમે ડિફરન્ટ ટૂલ્સ એક્સપ્લોર કરો છો, ડિફરન્ટ એપ્લિકેશન્સ એક્સપ્લોર કરો છો, તેમ તમને ખબર પડે છે કે આ વસ્તુ ઇઝી છે. એનો કે ઇનિશિયલમાં એવું થાય કે હું કેવી રીતે કરી શકીશ, કેવી રીતે બધું મેનેજ કરીશ, બટ સ્ટીલ ડુએબલ છે. ઘણા બધા લોકો કમ્યુનિટીમાં બિઝનેસમાં આવ્યા છે કે જે લોકો બે ત્રણ જોબની સાથે બિઝનેસ કરી રહ્યા છે રાઈટ, along with their other responsibilities. So એ લોકો એટલા માટે જ કરી રહ્યા છે because they are open to explore this opportunity અને એની સાથે પોતાની લાઈફને કન્ટિન્યુ કરી રહ્યા છે. સો this is all we wanted to share today કે કેવી રીતે અમે લોકો કરીએ છીએ અને which are the other options, right? So I hope કે તમને લોકોને આ કન્સેપ્ટ કે આ જે ડાઉટ હશે ક્લિયર થયો હશે. So thank you so much for watching us અને once again happy નવરાત્રી તમને બધાને. I hope કે તમારા બધાની નવરાત્રી સારી રહે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે. Thank you. Thank you. Thank you everyone. Bye. Bye.